કૃષ્ણ तारलियाना मंडल बोले श्री कृष्ण शरणं मम अष्टप्रहर आनंदे बोले श्री कृष्ण शरणं मम रोम रोम व्याकुल थई बोले श्री कृष्ण शरणं मम महामंत्र मन माहे बोले श्री कृष्ण शरणं मम जुगल चरण अनुरागे बोले श्री कृष्ण शरणं मम 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 श्री कृष्ण शरणं मम। खूब खूब धन्यवाद। बोलो 500 रुपया રાજુભાઈ પાર્થ ઇલેક્ટ્રોનિક્સ વાળા તરફથી ત્રણેય દીકરીઓને 500 રૂપિયા આપવામાં આવે છે। સેવા ભેટ કરનાર રાજુભાઈનો ખૂબ ખૂબ આભાર। એકવાર જોરદાર તાળીઓનો નાદ આપો। જેમની કલા પ્રભુ પ્રીત્યર્થે વિનિયોગ છે। બાળકોને આવા સંસ્કાર આપો કે એમની જે એની અંદર જે કલા કૌશલ છે એ પ્રભુ પ્રીત્યર્થે સમર્પિત કરે। ખૂબ ખૂબ ધન્યવાદ ત્રણેય દીકરીઓને। હવે પછી હું પરમ સેવાનુરાગી એવા પોપટભાઈ નથુભાઈ
ગજેરા તરફથી આ ત્રણેય દીકરીઓને 600 રૂપિયા આપવામાં આવે છે. હું શોભનાબેન રામાણી પરમ સેવાનુરાગી એમને વિનંતી કરીશ કે આપ આપના મનોભાવો ભક્તિમંચ પર આવી અને અભિવ્યક્ત કરશો. પરમ સેવાનુરાગી બેન શ્રી શોભનાબેન રામાણી. શ્રી વલ્લભાધીશ કી છે. આજરોજ પુષ્ટિ સંસ્કારધામ બોરિયાને આંગણે શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા આયોજિત આ અલૌકિક અને ભવ્યાતિ ભવ્ય મનોરથમાં બિરાજમાન યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી જય વલ્લભલાલજીના ચરણોમાં મારા કોટી કોટી દંડવત પ્રણામ. અહીં ઉપસ્થિત સર્વે વૈષ્ણવોના હૃદયમાં બિરાજમાન શ્રી ઠાકોરજીના ચરણોમાં મારા દંડવત પ્રણામ અને આપ સર્વે વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. આજે આપ શ્રીની આજ્ઞા લઈ આપ શ્રીની કૃપાથી આ મનોરથ વિશેના થોડાક પ્રતિભાવો હું રજૂ કરીશ. આ અમારા શિક્ષકોનો મનોરથ એટલે કે શૈક્ષણિક કર્મચારીઓ દ્વારા થયેલો મનોરથ આજે એક વિશિષ્ટ પ્રકારનો મનોરથ થઈ રહ્યો છે. એ અલૌકિક પણ છે, કારણ કે જેવા ઘણા શિક્ષકોને આજે હરિ, ગુરુ અને વૈષ્ણવ આ ત્રણેય સ્વરૂપની સેવા કરવાની ઉત્તમ તક પ્રાપ્ત થઈ છે. અને બીજું એ કે આજના આ કળિયુગના પ્રભાવથી જો આપણે બચવું હોય તો ત્રણ બાબતોનું આપણે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બની રહે છે. એક છે શ્રીજીની સેવા, બીજું શ્રી યમુનાજીનું સ્મરણ અને ત્રીજું શ્રી વલ્લભનું સાનિધ્ય. આજે સવારમાં આપણે શ્રી ગિરિરાજ પૂજન કર્યું, ગિરિરાજ ભાવનાથી એમની પરિક્રમા કરી, એ શ્રીજીની સેવા જ થઈ. આજે શ્રી ગિરિરાજજીની કંદરામાં હિંડોળાના દર્શન થયા, એ પણ શ્રીજીની સેવા જ હતી. બીજું યમનાષ્ટકના પાઠ દ્વારા યમુનાજીનું સ્મરણ થયું. અને ત્રીજું કે સાક્ષાત શ્રી વલ્લભ સ્વરૂપે બિરાજતા શ્રી વલ્લભ કુળનું સાનિધ્ય તો આખા મનોરથ દરમિયાન આપણને પ્રાપ્ત થયું જ છે. તો આ ત્રણેય બાબતો જો આ એક જ મનોરથમાં એક સાથે આપણને પ્રાપ્ત થઈ ગઈ છે તો આ કળિયુગ આપણું શું બગાડી શકવાનું છે? હવે વિચારો વૈષ્ણવો કે આપ શ્રીની જ અતિ કૃપા છે કે આપણે આટલો સરસ મનોરથ અહીંયા માણી રહ્યા છીએ. આજે ઠાકોરજીનો સાનુભવ કહીએ તો એ પણ કંઈ ખોટું નથી કે આજે આ પુષ્ટિ સંસ્કાર ધામમાં આજનો મનોરથ 91મો મનોરથ છે. અને આજના અમે શિક્ષક મનોરથીઓ પણ 91 જ છીએ. એટલે એ પણ એક વિશિષ્ટ પ્રસંગ અમારા માટે બની રહ્યો છે. આજની તકે એક નાનકડી મારે એક વાત તમને કહેવી છે ગુરુ અને શિષ્યની. આપ સૌ પરિચિત જ છો ગુરુ દ્રોણાચાર્ય અને શિષ્ય એકલવ્યની. ખૂબ બધા પરિચિત છો એ વાર્તાથી, પણ કંઈક એની પાછળનું એક અલગ કારણ છે, એ આજે મારે કહેવું છે. ગુરુ દ્રોણાચાર્યએ એકલવ્યને પોતાના શિષ્ય બનાવવાની ના પાડી હતી અને છતાંય એકલવ્યએ એને ગુરુ માની લીધા હતા. આપ જાણો છો એ પ્રમાણે પછી ગુરુ દ્રોણાચાર્યએ એના જમણા હાથનો અંગૂઠો ગુરુ દક્ષિણા સ્વરૂપે માગી લીધો. ત્યારે પ્રશ્ન થાય કે આવું કેમ કર્યું? ગુરુ બનવાની ના પાડી હતી છતાંય ગુરુ દક્ષિણા સ્વરૂપે એનો અંગૂઠો કેમ માગી લીધો? ત્યારે એ ગુરુ દ્રોણાચાર્ય કોઈ સામાન્ય ગુરુ નહોતા, ખૂબ સામર્થ્યવાળા ગુરુ હતા, છતાં પણ આવું કેમ કર્યું? એ પ્રશ્ન આપણને થાય જ. એની પાછળનું એક કારણ એ છે કે જ્યારે દુર્યોધનને ખબર પડી કે એકલવ્ય છે એ ખૂબ જ સામર્થ્યવાળો અને ખૂબ જ ધનુર્ધર બની ગયો છે, કુશળ ધનુર્ધર છે, ત્યારે એણે પોતાની મિત્રતાનો આગ્રહ એ એકલવ્ય પાસે દર્શાવ્યો કે તું મારો મિત્ર થા અને હું તને ગુરુ દ્રોણાચાર્ય પાસે શિક્ષા અપાવડાવીશ. આ વાતની ખબર ગુરુ દ્રોણાચાર્યને પડી અને ગુરુ દ્રોણાચાર્યએ એને વિચાર્યું કે મેં એને શિષ્ય તો નથી બનાવ્યો, પણ એને મને ગુરુ માની લીધા છે, તો હવે મારી ગુરુની ફરજ છે કે મારા એના જીવનનો ઉદ્ધાર કરવો, એને અધર્મના માર્ગથી
દૂર રાખવો. એને ભવિષ્યમાં કોઈ કલંકિત શિષ્ય ન કહી જાય, કોઈ કલંકિત વ્યક્તિ ન કહી જાય, એની ફરજ એ મારી છે. ત્યારે આવા સામર્થ્યવાળા ગુરુએ એના જમણા હાથનો અંગૂઠો ગુરુ દક્ષિણા સ્વરૂપે માગી લઈ એના ઉપર એટલો મોટો ઉપકાર કરી દીધો કે એને અધર્મના માર્ગથી રોક્યો, એના જીવનનો ઉદ્ધાર કર્યો. અને એ તો ગુરુ છે, એનું કેવડું સામર્થ્ય વિચારો, ગુરુ શું કરી શકે. એ ગુરુ ભવિષ્યમાં ઇતિહાસમાં એક કલંકિત ગુરુ થઈ ગયા અને એના શિષ્યને મહાન બનાવી દીધો. આજે આપણે એકલવ્યને મહાન કહીએ છીએ અને ગુરુ દ્રોણાચાર્ય આવું શું કામ કર્યું એ પ્રશ્ન થાય છે. આપણા વૈષ્ણવોના ગુરુ એટલે કે શ્રી વલ્લભકુળ પણ એટલું જ સામર્થ્ય ધરાવે છે. આપણા ઉદ્ધાર માટે થઈને એ હર હંમેશ શિબિરો કરતા રહે છે. આપણે વચનામૃતથી આપણને પુષ્ટિ માર્ગ તરફ દોરીએ રાખે છે. આપણા હર એક મનોરથની અંદર એ બિરાજી આપણને ઉત્સાહિત કરતા રહે છે. દર એક પ્રસંગોથી આપણે વંચિત ન રહે અને આપણે પુષ્ટિ માર્ગથી હર હંમેશા જોડાયેલા રહીએ એ માટે સતત પ્રયત્નશીલ રહે છે. અતિ વ્યસ્તતા વચ્ચે પણ એ સમય કાઢી અને આપણા વૈષ્ણવો ઉપર અતિ કૃપા કરે છે, ખૂબ શ્રમ ઉઠાવે છે. ત્યારે એક વૈષ્ણવ તરીકે આપણી પણ ફરજ છે કે આપણે પણ આપણા જીવનમાં બે વૈષ્ણવ સારા બનાવીએ. અને એટલે જ પુષ્ટિ કવિ દયારામે કહ્યું છે કે તારા થકી કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, નહીં તો તું વૈષ્ણવ કાચો. એટલે આજના આ પ્રસંગે આ તકે હું આપશ્રીને એટલી જ વિનંતી કરું છું કે અમને એવા આશીર્વાદ આપો કે શિક્ષક મિત્રો બધા જ અમારા વિદ્યાર્થીઓને આધુનિક અને આધ્યાત્મિક એ બંને પ્રકારના જ્ઞાન આપી અને એના જીવનને અમે સાર્થક બનાવી શકીએ. અમે અમારા વિદ્યાર્થીઓને ખૂબ સરસ એના જીવનમાં આગળ વધે એવા એના માટે પ્રયત્નો કરી શકીએ. અને હર હંમેશ અમે વૈષ્ણવો પણ આપના ચરણોમાં જ રહીએ અને પુષ્ટિ માર્ગથી ક્યારેય વિમુખ ન થઈએ એવા અમને આજના દિવસે આશીર્વાદ આપો. બસ અહીં કોઈ વાણી દોષ રહી ગયો તો હું ક્ષમા યાચું છું અને મારી વાણીને આપશ્રીના ચરણોમાં સમર્પિત કરું છું. ખૂબ જ સુંદર બેન શ્રી શોભનાબેન એના મનોભાવો વ્યક્ત કર્યા. આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ બાલ પુષ્ટિ સેનાને હું વિનંતી કરીશ. બાલ પુષ્ટિ સેના પ્રશ્નોત્તરી કાર્યક્રમ એમનો લઈને આવી રહી છે આપણી સમક્ષ. હલો ઠીક, હલો હલો. શ્રી વલ્લભાધીશ કી જય. સમગ્ર સૃષ્ટિના પાલનહાર એવા જગતના નાથ કોણ છે? સમગ્ર સૃષ્ટિ આપણે અહીંયા આ બાળ સૃષ્ટિ સેના છે ને એ પ્રશ્ન કંઈક કરવા માગે છે તમને. એ પ્રશ્ન સમજજો અને એના જવાબ તમારે આપવાના છે આમને, બરાબર? સમગ્ર સૃષ્ટિના પાલનહાર એવા જગતના નાથ કોણ છે? તો પછી આખા જગતના નાથ એવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાનને છોડીને બીજે શા માટે ફાફા મારો છો? ઝાડના થડને મૂકીને ડાળીઓ શા માટે પકડો છો? આપણા ભગવાનમાં શું ખૂટે છે? જાગો હવે જાગો, આપણા ગુરુદેવ આપણને જગાડવા પધાર્યા છે. આ ઘોર કળિયુગમાં આપણને શ્રીનાથજીની સન્મુખ લઈ જનાર જગતગુરુ કોણ છે?
તો પછી શ્રી વલ્લભ સ્વરૂપે હાલ બિરાજતા શ્રી વલ્લભ કુળનું શરણ છોડી જે શા માટે નમવા જાઓ છો? આપણા ગુરુદેવનું સામર્થ્ય શું ઓછું છે? જાગો હવે જાગો, ખોટો સમય વેડફાય છે. સર્વે વિશ્વ સૃષ્ટિ માટે મોટામાં મોટો મંત્ર કયો છે? અષ્ટાક્ષર મંત્ર. તો પછી આવો અનમોલ મહામંત્ર ભૂલીને અન્ય ગુણગાન કેમ ગાઓ છો? શ્રી મહાપ્રભુજીની આજ્ઞા અનુસાર આપણે અષ્ટાક્ષર મંત્રનું સતત રટણ કરવું જોઈએ. તેમાં જ આપણી સાચી વૈષ્ણવતા છે. જાગો વૈષ્ણવો જાગો, આજથી જ આપણે આપણા અષ્ટાક્ષર મંત્રને આપણું જીવન સૂત્ર બનાવીએ. સંસારમાં સૌથી ઉત્તમ ભક્તિ માર્ગ કયો છે? શ્રી મહાપ્રભુજીનો પુષ્ટિ ભક્તિ માર્ગ. તો પછી આવા ઉત્તમ ભક્તિ માર્ગને છોડીને બીજે શા માટે ભટકવું જોઈએ? જાગો હવે જાગો અને બીજાને પણ જગાડો. હમણાં ઠાકોરજીને સૌથી વહાલું કોણ છે? તો પછી આપણા આંગણે ગાય કેમ રાખતા નથી? શ્રી ઠાકોરજીની વહાલી ગાય આપણા આંગણે હોવી જ જોઈએ. બધા રાખશો ને? જશોદામાં પણ ઠાકોરજીને ગાયનું જ દૂધ, માખણ તથા ગોરસ ખવડાવ્યું હતું. તમે પણ તમારા બાળકોને ગાયનું જ દૂધ ખવડાવશો ને? જાગો હવે જાગો, ગાયને બચાવો, ગાય આપણને બચાવશે. સાચા વૈષ્ણવની સૌભાગ્યની નિશાની કઈ કઈ છે? તિલક, બે માળા અને મસ્તક ઉપર શિખા. તો પછી દરેક વૈષ્ણવના કપાળમાં શ્રી ઠાકોરજીના ચરણ રૂપે તિલક, ગળામાં 2 કંઠી તેમજ મસ્તક ઉપર શિખા હોવી જોઈએ. આટલું રાખશો ને? જાગો હવે જાગો, આપણું ધર્મને જાગો હવે જાગો, આપણું ધર્મ આપણું ધર્મનું ગૌરવ હોવું જોઈએ. આપણું ધર્મને ગૌરવ હોવું જોઈએ. વૈષ્ણવો, આપણા હૃદયમાં કોણ બિરાજે છે? સાક્ષાત શ્રી ઠાકોરજી. તો પછી આવા અનમોલ ને અમૂલ્ય માનવ દેહમાં કે જ્યાં શ્રી ઠાકોરજી વાસ કરે છે ત્યાં જેનું તેનું અને જેવું તેવું સુકામ ખાનપાન કરવું જોઈએ? આપણા પ્રભુને પ્રસન્નતા થાય તેવું જ ખાનપાન કરવું જોઈએ. તેમાં જ આપણી સાચી વૈષ્ણવતા છે. જાગો હવે જાગો, આપણું શરીર તંદુરસ્ત હશે તો જ આપણે શ્રી ઠાકોરજીની સેવા કરી શકશું. ક્રિયા સ્વરૂપની જય બોલવાની આગળ પરમ દયાલ બોલવામાં આવે છે. શ્રી ગુસાઈજી પરમ દયાલ. દરેક જીવ ઉપર દયા કરનાર શ્રી ગુસાઈજી જ છે, તો આપણે પણ દરેક જીવ ઉપર દયા રાખવી જોઈએ. વૈષ્ણવનો પ્રથમ ધર્મ કયો છે? હરિગુરુ વૈષ્ણવની સેવા. હંમેશા હરિગુરુ વૈષ્ણવની સેવામાં જ આગળ રહેવું જોઈએ. રહેશો ને? એકવાર બાલ પુષ્ટિ સેના માટે જોરદાર તાળીનો નાદ આપી દો. આપણને થોડામાં ઘણું બધું કહી ગયા છે. ખૂબ સુંદર એમની અભિવ્યક્તિ રહી છે બાલ પુષ્ટિ સેનાની. હવે પછી આપણી વચ્ચે એમના કાલી ઘેલી ભાષામાં મંત્ર રામાણી એમને વિનંતી કરીશ. હવે થોડી વારમાં જ પૂજ્યશ્રીના વચનામૃત છે, કોઈ કોઈનું સ્થાન છોડશો નહીં. એક વૈષ્ણવ તરફથી 1500 રૂપિયા બાલ પુષ્ટિ સેનાને આપે છે. જોરદાર તાળીઓથી દાતાશ્રીને વધાવીએ. મધુરાષ્ટકમ રસપાન મહોત્સવ સમિતિ જામનગર અને વિવેક ધૈર્યાશ્રય સમિતિ જામનગરની સમિતિ આપણી વચ્ચે આવેલી છે. એમનું હાર્દિક અભિવાદન કરીએ છીએ. વાહ, જો બાળકો દંડવત કરે, સાક્ષાત દંડવત કહેવાય અને સાક્ષાત દંડવત કરે. જોરદાર વધાવો બાળકોને. મંત્ર રામાણી હું વિનંતી કરીશ. બધા ફોટા
રેતીમાં ખાંડ વેરાણી હોય તો કોણ વીણી દે? કીડી વીણી દે, આપણાથી ન વીણાય મોટાથી. આ બધી નાની નાની બાળ સૃષ્ટિ સેના છે. અને અહીંયા પુષ્ટિ સંસ્કાર ધામમાંથી આવા સંસ્કારો નિત્ય અહીંથી પીરસવામાં આવે છે. અને એ જ દ્રશ્ય આપણે અહીંયા જોયું છે. મંત્ર રામાણી એને હું વિનંતી કરીશ. મંત્ર રામાણી આપ સૌ શાંતિથી સાંભળશો કૃપયા. આપશ્રીને મારા દંડવત પ્રણામ. શ્રી વલ્લભાધીશ કી જય. હું મંત્ર રામાણી. હું આજે એક નાનકડી વાત કહીશ. માનવ બનો, માનવ બનાવો. મારા બંધુ, સૌથી પહેલા મનુષ્ય બનો, નીતિમાન બનો, શૂરવીર બનો, ઉદાર બનો, પવિત્ર મકમ અને રગે રગમાં સરદય બનો, સંપૂર્ણ નિસ્વાર્થી બનો. આટલું કરશો તો તમે જરૂર સફળ થશો. તમે દ્રઢ નિશ્ચય બનો. સૌને માનવતાનો સંદેશ આપો. જે કંઈ શીખવાનું છે તે શીખો. આ પ્રકારે શ્રેષ્ઠ માણસના સર્જન માટે શ્રી મહાપ્રભુજી ભૂતલ પર પધારી ખૂબ પરિશ્રમ દ્વારા વૈષ્ણવતા સમજાવી, વૈષ્ણવ બનવાનો માર્ગ બતાવ્યો, આમ લોકોનો ઉદ્ધાર કર્યો. આ તકે શ્રી મહાપ્રભુજીને મારી એક જ પ્રાર્થના કે અમે વૈષ્ણવ બની રહીએ અને અમારી વૈષ્ણવતાનું રક્ષણ થાય એવા આપના આશીર્વાદ કાયમ રહે. બસ આ સાથે મારી વાતને વિરામ આપતા આપ સૌને જય શ્રી કૃષ્ણ. અસ્તુ. વાહ મંત્ર વાહ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે પછી પરમ વૈષ્ણવ એવા રસિકભાઈ ત્રાળાને હું વિનંતી કરીશ કે આપના મનોભાવો અભિવ્યક્ત કરશો. પરમ સેવાનુરાગી રસિકભાઈ ત્રાળા. આજના શૈક્ષણિક કર્મચારી પરિવાર આયોજિત આ અલૌકિક મનોરથમાં આપ સૌની સમક્ષ ઉપસ્થિત પૂજ્યપાદ ગોસ્વામી શ્રી 108 જય વલ્લભલાલજી મહોદય શ્રી અને ખૂબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત સૌ શૈક્ષણિક કર્મચારી પરિવાર અને એમના સાથે આવેલા એમના સ્નેહીજનો, આજે આપ શ્રીની ઉપસ્થિતિમાં મારે કોઈ પ્રવચન કરવું, મારામાં કોઈ એવું સામર્થ્ય નથી કે હું અહીંયા બે શબ્દ બોલું, પણ આપ શ્રીની આજ્ઞાથી, આપ શ્રીના આશીર્વાદથી અહીંયા બે વાત કહેવા માટે હું આવેલો છું. તો આપના આશીર્વાદથી, આપ સૌના સહયોગથી અને આપના દેવી દ્રવ્યથી આજે આ ભવ્ય અલૌકિક મનોરથ આજે આ સંપન્ન થયો, એક ઇતિહાસ બન્યો. આ રીતનો મનોરથ પ્રથમ વખત આ દિવ્ય ભૂમિ ઉપર થયો. તો એક પ્રસ્તાવ લઈને આપની સમક્ષ હું આવેલો છું કે આવા મનોરથો થકી આપણા માર્ગને પોષણ મળશે. આ મનોરથો થકી આપણી જે ભાવિ પેઢી છે એને કંઈક બળ પ્રાપ્ત થશે. અહીંયા જે બાળકોએ અલગ અલગ કૃતિઓ રજૂ કરી એ એમને એમ કરેલી નથી. એ માટે આવા મનોરથો થકી કંઈ ને કંઈ પ્રકારનું આપણા માર્ગને બળ મળે. આપણી ભાવિ પેઢી અત્યારે આ ધર્મથી ધીમે ધીમે વિમુખ થતી જાય છે, આને બચાવવાની છે. જો આવા મનોરથો થશે, એમાં આપણા બાળકોને આપણે સામેલ કરશું તો આજે એનું જીવન છે એ ચરિતાર્થ થશે. અને આપણો આ માર્ગ એ કૃપાનો માર્ગ છે. આપણા પ્રભુ રાય જેટલી સેવાને મેરુ સમાન માની લે છે. તો આજે એક પ્રસ્તાવ હું એ લઈને આવેલો છું. જો આપ સહમત હો અથવા તો સમર્થન આપતા હો તો હાથ ઊંચો કરજો. અને મારો પ્રસ્તાવ એ છે કે દર વર્ષે આવો ને આવો
ભવ્યાતિ ભવ્ય મનોરથ શૈક્ષણિક પરિવાર દર વર્ષમાં એકવાર આપશ્રીની આજ્ઞા અને આશીર્વાદ મુજબ વર્ષમાં એકવાર આ જ દિવ્ય ભૂમિ ઉપર આવો ને આવો ભવ્ય મનોરથ થાય એ માટે હું આપનું સમર્થન માગું છું. તો આપ જો આ બાબતમાં સમર્થન આપતા હો તો ખરેખર ઊંચો હાથ કરી અને આપ આ જે આવા ને આવા મનોરથો જે છે એ વર્ષમાં એક વખત થાય એ માટે હું આપ સૌને સાથે મળી આપણા સૌના સહયોગથી આવું કાર્ય સંપન્ન થાય એવી આપ સૌને હું વિનંતી કરું છું. અને છેલ્લે આપ શ્રીના ચરણોમાં સદૈવ દંડવત પ્રણામ સાથે વિરમું છું. અસ્તુ. ખૂબ સુંદર રસિકભાઈ ત્રાળા. અને દર વર્ષની માફક લગભગ શિક્ષકોના હૃદયના ભાવો છે કે એમને ખૂબ આનંદ આવ્યો છે અને આવો અલૌકિક આનંદ પ્રાપ્ત થતો હોય તો અમારી ના હોય જ નહીં. જેજેસીની આજ્ઞા શિરોમાન્ય છે. એકવાર જોરદાર તાળીઓથી આ બધાઓ. હવે પછી જેમની અવારનવાર ઉપસ્થિતિ હોય છે, જેમનું અનેક યોગદાન આ અલૌકિક પરિસરમાં રહ્યું છે, ટૂંકમાં કહું તો ધર્મનિષ્ઠ છે, અમારા જયેશભાઈ કર્મનિષ્ઠ છે અને તન મન ધનથી જ્યારે પણ ઊભા હોય. મારે મુખ્ય મનોરથથી થવું હતું, હજી હું વાત કરતી હતી તમને કે બેન થઈ જાવ ને, હું છું ને. એટલે આવા જોરદાર ભાઈ, હું જયેશભાઈ સાવલિયાને વિનંતી કરીશ કે જયેશભાઈ આવો અને આપના મનોભાવો વ્યક્ત કરો. જયેશભાઈ સાવલિયા. હલો હલો. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. આપણી વચ્ચે આજે 108 શ્રી યુવા વૈષ્ણવાચાર્ય જય વલ્લભલાલ મહોદય શ્રી આપની વચ્ચે ઉપસ્થિત હોય તો આજે એની સાથે સાથે બે પ્રકારના ગુરુ હોય. તો આજનો આ અલૌકિક મનોરથ એમાં પણ પહેલાં એમ હતું 84 ગુરુ, પણ આ તો 91 ગુરુઓ. એક શૈક્ષણિક ગુરુ છે, એક આધ્યાત્મિક ગુરુ આપની સમક્ષ વચ્ચે બિરાજે છે. અને ગિરિકંદરામાં ઠાકોરજીના હિંડોળાનો આવો ભવ્યથી ભવ્ય અને આવી વર્ષા ઋતુમાં આવો સરસ મનોરથ હોય તો કેવું આહલાદક આપણને વાતાવરણ જોવા મળે છે. આપ બધા માણી રહ્યા છો. હું મારા શબ્દોથી કહું છું એના કરતાં તમને અત્યારે બધાને આનો અનુભવ થઈ રહ્યો છે. બીજું, આ સંસ્થાએ હું આજે 8-10 વર્ષથી જોડાયેલો છું. જીવરાજભાઈ અને આ બધી ટીમ, બધા કાર્યકરો ખૂબ જ આમાં તન મન અને અમારા જેવા ખાલી ખીચામાં હાથ નાખીને આટા મારતા હોય, પણ જે જરૂર પડે, જે કાંઈ અમારી આપશ્રીની જે કાંઈ આજ્ઞાથી અમે જે કાંઈ આમાં અમારું યોગદાન કરીએ છીએ એ પ્રભુ કૃપાથી કરી રહ્યા છીએ. પણ આજે એક વસ્તુ મને પોતાને સવારથી ઘણી મેં વાત કરી ભાવનાબેનને, ઘણા બધા સાહેબોને, કે સવારે હું 9 વાગે જ્યારે ગિરિરાજજીની જ્યારે પૂજન ચાલતું હતું ત્યારે આવ્યો તો અહીંયા 91 મનોરથ થયા. એમાંનો આજના મનોરથમાં સવારે જે શિસ્તબદ્ધ અને ટાઈમસર શિક્ષકો અને એના સગાવાલાઓ આવ્યા એનાથી મારી છાતી ગજગજ ફૂલતી હતી અને એની વ્યવસ્થા અને એકદમ શિસ્તબદ્ધ હતા. તો હું આજે આ શિક્ષક પરિવારને ખૂબ ખૂબ બિરદાવું છું અને ખૂબ ખૂબ આનંદ અનુભવું છું. હવે આમ તો મહાભારત તો લગભગ બધાએ જોયું હોય છે. શોભનાબેને એક ઉદાહરણ આપ્યું એકલવ્યનું, કે ગુરુ દ્રોણને એને અંગૂઠો આપીને એની ગુરુ દક્ષિણા આપી.
તો એના ઉપર હું એક થોડીક સંક્ષિપ્ત વાત કરીને અને આપને ગુરુ શૈક્ષણિક, ગુરુ આપની સમક્ષ બિરાજે છે આધ્યાત્મિક, તો આ બંનેની વચ્ચેથી બધા એવું માને છે કે આ કલયુગ ચાલે છે. હું મારા મનને એવું માનું છું કે આ વૈજ્ઞાનિક યુગ ચાલે છે. આ વૈજ્ઞાનિક યુગને યુગ પરિવર્તન આધ્યાત્મિક ગુરુની આજ્ઞાથી, એના આશીર્વાદથી આ શૈક્ષણિક ગુરુ ધારે તો આ વૈજ્ઞાનિક યુગને ધારે એટલો પલટો અને ધારે એટલું પરિવર્તન લઈ આવી દેશે. એનામાં પૂરેપૂરી તાકાત, એનામાં પૂરેપૂરી ક્ષમતા છે જ. તમે આ બાળકોને જોયા હશે, નાના 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 5-5, 6-6 વર્ષના ટેનિયા, 10-10 વર્ષના બાળકો આ વસ્તુ પોતાની જાતે નથી કરી શક્યા. આ બધા ગુરુઓએ એને શીખવાડ્યું છે બધું. તો આપણે જે મહાભારતમાં ગુરુ દ્રોણ, પાંડવો અને કૌરવોના બંનેના ગુરુ હતા, એ બંનેએ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. તો એના વચ્ચેનો ફરક તમે નજર સામે જોવો છો. બધાએ લગભગ જોયા હશે મહાભારતમાં કે ગુરુ ધારે તો એના સમાજમાં બધાના ઘરમાં પાંડવો જેવા, અર્જુન જેવા, ધર્મરાજા યુધિષ્ઠિર જેવા એવા સંતાનો પણ વિચારવાણીવાળા આપી શકે. અને જો ગુરુ ધ્યાન નહીં દે તો આ કલિકાલમાં દુર્યોધન જેવા આ સમાજમાં કલિયુગને ઘોર રીતે ખૂબ અધર્મ અને અન્યાય ઉત્પન્ન કરશે. તો હું આપશ્રીને આ બંને વચ્ચેના ભેદ વિશે અને આ ગુરુઓને આપશ્રીના આશીર્વાદ લઈને અને હવે આવતા આ ભવિષ્યને, આ યુગને યુગ પરિવર્તન કેવી રીતે કરવું જોઈએ એની થોડીક અમને સંસારિક સલાહ સિંચન કરે કે જેથી કરીને હવે આવતું ભવિષ્ય કલયુગ તરફ જઈ રહ્યું હોય તો એને વૈજ્ઞાનિક યુગ તરફ, આધ્યાત્મિક યુગ તરફ, એના તરફ લઈ જવા માટે આ બધા ગુરુઓનો સિંહ ફાળો રહે છે. આ ગુરુ વગર એ વસ્તુ શક્ય જ નથી. એ આપણે આધ્યાત્મિક ગુરુના આશીર્વાદ જો એના ઉપર બની રહેશે તો આપણે વૈજ્ઞાનિક યુગ તરફ આગળ વધીશું ને વધીશું જ. બસ મારી વાણીને અહીંયા આટલું કહીને વિરમું છું. બસ હવે આપશ્રીના ચરણોમાં મારા દંડવત પ્રણામ. ખૂબ ખૂબ આભાર આદરણીય જયેશભાઈ સાવલિયા, આપનો ખૂબ ખૂબ આભાર. હવે પછી શ્રીમદ વલ્લભ વિઠ્ઠલ પુષ્ટિ સંસ્કારધામમાં અવિરતપણે જેઓ સેવાઓ નિસ્વાર્થ ભાવે આપી રહ્યા છે એવા પરમ ભાગ્યવાન વૈષ્ણવ શ્રી જીવરાજભાઈ સતાસિયાને હું વિનંતી કરીશ કે આપ આપના હૃદયના ભાવો વ્યક્ત કરશો. આદરણીય જીવરાજભાઈ સતાસિયા. श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, समस्त वल्लभ कुल परिवार की जय. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितमेन तस्मै श्री गुरुवे नमः. पुष्टि संस्कार धाम ने आंगणे वैष्णव परिवार, शैक्षणिक वैष्णव परिवार आयोजित आ अलौकिक मनोरथ में विराजमान परम पूज्यपाद गोस्वामी 108 श्री जयवल्लभ बाबा श्रीना चरणों में मारा साक्षात दंडवत प्रणाम. अत्र उपस्थित सर्व वैष्णवना हृदय में बिराजता श्री ठाकोरजीना चरणों में मारा दंडवत प्रणाम. आप सौने मारा भगवत स्मरण. वैष्णवों, मारू कोई सामर्थ्य नहीं कि आप श्री अँ बिराजता होय अने हूँ बे शब्दों कहूँ, पण ज्यारे मने आपश्रीए आ संकुल ने एक जवाबदारी सौंपी है
ત્યારે આ સંસ્થા વિશે થોડુંક હું કહીશ આપશ્રીની આજ્ઞા લઈને, તો એ અયોગ્ય નહીં ગણાય. આપશ્રીની અતિ કૃપાથી હરિગુરુ અને વૈષ્ણવની સેવા માટે આ સંકુલ આપશ્રીએ ઊભું કર્યું છે. વૈષ્ણવો આજના કળિયુગથી બચવા માટે, શ્રી ઠાકોરજીના શરણમાં જવા માટે આવું જો ભવ્ય સંકુલ આપણને મળતું હોય તો આનાથી વિશેષ બીજી કૃપા કઈ કહેવાય. આપ શ્રીની અતિ કૃપાથી અને અતિ શ્રમથી આ સંકુલ ઊભું થયું છે. તો આપ સૌને હું વિનંતી કરું છું કે આપ લેવાય એટલો લાભ આ સંકુલનો લેજો. તમારા જીવનને સાર્થક બનાવવા માટે આ એક ઉત્તમ તક છે. આ કળિયુગમાંથી બચવા માટે તમારા માટે આ એક ઉત્તમ તક છે. હર હંમેશ આ સંકુલ ઉપર ભવ્યથી ભવ્ય મનોરથનું આયોજન થાય છે. આજે પણ તમે સૌ આ સંકુલમાં આ મનોરથના દર્શન નિહાળી રહ્યા છો એ ફક્ત અને ફક્ત આપશ્રીની કૃપાથી છે. આજના આ 4-5 તાલુકાના શૈક્ષણિક પરિવાર ઉપર આપશ્રી અતિ કૃપા કરી એમના દૈવી દ્રવ્યોને સારા માર્ગે વાપરવા માટે જે કૃપા કરી છે એ ગમે એટલા શબ્દોમાં આપણે વર્ણવીએ તો ઓછા છે. અમને કલ્પના પણ નહોતી કે જ્યારે આયોજન કરવામાં આવ્યું ને ત્યારે અમને ઘણા બધા એમ કીધું હતું કે તમે શિક્ષકોમાં ક્યાં પડ્યા. ઘણી વખત એવું સમાજમાં એવી છાપ હોય છે કે ભાઈ શિક્ષક છે ને બહુ સમજીને વાપરે છે એમ. પણ મને એવો અનુભવ થયો છે કે નહીં, આવા અલૌકિક કાર્યમાં તો એને ખોબે ને ધોબે પૈસા વાપર્યા છે એ હું ભૂલીશ નહીં. અને ભવિષ્યમાં પણ જેમ રસિકભાઈ ચાળાએ કીધું એમ કદાચ આવતી સાલ પણ આ જ શિક્ષક ભાઈઓ બધા આનાથી પણ ભવ્યથી ભવ્ય આયોજન કરશે મનોરથનું, એવી મને પણ આશા છે એમ. હે વાહ 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 પ્રભુ વાહ. આ વખતે તો ફક્ત 91 સભ્યો થયા છે, પણ ભાવનાબેનને બધા કહે છે કે આવતી વખતે 252 શિક્ષકો આમાં જોડાશે. ખૂબ ખૂબ આભાર આપણે એમનો માનીએ. બીજું, આજના આ મનોરથમાં શિક્ષકગણના સભ્યો આપણા આ મનોરથને સાર્થક બનાવવા માટે નાના મોટા દરેક સ્વયંસેવકો હારથિયા માંડીને મરજાદી ભાઈઓ, પછી અણસકડિયા ભાઈઓ, સામાન્ય સ્વયંસેવકો, જે લોકોએ તન મન અને ધનથી સેવા આપી છે એ દરેકનો હું ખૂબ ખૂબ આ તકે આભાર માનું છું અને એને ધન્યવાદ આપું છું કે આવા મનોરથમાં તમે તમારું જીવન સાર્થક કરો. આ જ આપશ્રીની કૃપા છે, બીજી ક્યાંય કૃપા લેવા જવા જેવું છે નહીં. હમણાં બાળકોએ કીધું ને એમાં બહુ સમજવા જેવું હતું કે આપણા ઈષ્ટદેવ જગતનો નાથ એવા શ્રી ભગવાન કૃષ્ણને છોડીને બીજા શા માટે ફાફા મારવા જાઓ છો? તો આજે આપણે આ વલ્લભનું શરણ છોડીને બીજે શા માટે નમવા જવું જોઈએ? આ સંસ્કાર આપણે આપણા બાળકોને આપવાના છે. અહીંથી બાળકો આપણને એ જ શીખવાડે છે કે તમે તમારા ઘરે તમારા બાળકોને આવા સંસ્કાર આપો અને તો જ સાચા વૈષ્ણવ તમે ગણાવો એમ. એટલા માટે આ સંકુલ આપશ્રીએ ઊભું કર્યું છે કે આપણા વૈષ્ણવ પરિવારને લાભ મળે, આપણો પુષ્ટિ માર્ગ કેમ આગળ વધે એના માટે. જો આપણો તાલુકો તો કેટલો ભાગ્યશાળી છે કે આ તાલુકામાં 16 જેટલી તો આપશ્રીએ શિબિર કરી હતી. નાના નાના ગામમાં, બેલા જેવા ગામમાં પણ આપશ્રીએ શિબિર કરી, ઈશ્વરિયા જેવા ગામમાં પણ આપશ્રીએ શિબિર કરી. શા માટે શિબિર કરી હતી? આપણા જીવના ઉદ્ધાર માટે, દેવી જીવોને શરણે લેવા માટે. જે મહાપ્રભુજીએ 3 વખત પૃથ્વી પરિક્રમા કરી હતી ત્યારે ફક્ત એક ને એક જ ધ્યેય હતો કે મારા દેવી જીવો કેમ મારા શરણે આવે. એમ આજે આપણા આ વિસ્તારમાં પરમ પૂજ્યપાદ શ્રી જયવલ્લભ બાવા અતિ પરિશ્રમ ઉઠાવી અને આપણા જીવને સાર્થક બનાવવા માટે અતિ પરિશ્રમ ઉઠાવે છે. તો આપણે સૌ એમાં સહભાગી બનીએ. આજે આ સંસ્થામાં આપશ્રીની કૃપાથી આપ જોઈ રહ્યા છો
એક ઘણું બધું સંકુલ ઊભું થઈ ગયું છે. હમણાં ગયા વર્ષે આપણે પાર્કિંગ માટે પણ 84 લાખમાં 5 વીઘા જમીન લીધી છે. એમાં હજી થોડુંક બાકી છે, થોડુંક કરજવાન છીએ. અને હમણાં જ એક વૈષ્ણવે એવી મને વિનંતી કરી કે આપશ્રીને આજ્ઞા વિનંતી કરો કે અહીંયા જેમ છોકરાઓએ કીધું ને કે દયા, દરેક જીવ ઉપર દયા રાખવી જોઈએ. એના માટે અહીંયા કબૂતર માટે ચબૂતરો બનાવવાનો છે. મેં આપશ્રીને વિનંતી કરી, આપશ્રીએ આજ્ઞા આપી કે ના ના બહુ સરસ વિચાર છે. તો અહીંયા એક 5 લાખને ખર્ચે ચબૂતરો બનવાનો છે. એમાં કોડીથડ ગામના વૈષ્ણવ રમણીકભાઈ છગનભાઈ મણવર તરફથી 1 લાખ રૂપિયાનું દાન મળે છે. શ્રી વલ્લભાધીશ કી જય. આ ચબૂતરામાં જે કોઈને દાન આપવાની ઈચ્છા હોય તો તેઓ પણ લખાવી શકે છે. વિશેષમાં આ સંકુલ ઉપર જે કોઈએ નાના મોટા દરેક દાતાઓએ આમાં સહયોગ આપ્યો છે બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. બસ એટલું જ કહી હું મારી વાણીને આપશ્રીના ચરણોમાં સમર્પિત કરું છું. મારાથી કોઈ જો વાણી દોષ થઈ ગયો હોય તો હું આપશ્રીના ચરણોમાં માફી માગું છું. અને હવે આપ સૌને વિનંતી કરું છું કે આજે આપણે ખાલી મહાપ્રસાદ લેવા આવ્યા નથી. આપશ્રીના વચનામૃતમાંથી કંઈક આપણે જીવનમાં ઉતારવાનું છે. એક પણ વૈષ્ણવ કોઈ ઊભા ન થાય, પોતપોતાનો મોબાઈલ સાયલેન્ટ રાખે. ફક્ત આપણે 1 કલાક આપશ્રીના વચનામૃત સાંભળવા છે, પછી આપણે આપણી ઘેરે જવાનું જ છે. કોઈ ઉતાવળ કરશો નહીં. આપ સૌને હાથ જોડીને વિનંતી કરું છું કે કોઈ ઉઠે નહીં. શ્રી વલ્લભાધીશ કી જય. હવે પૂજ્યશ્રીના વચનામૃત બાદ મહાપ્રસાદ મળશે એટલે થોડી વાર માટે પાછળ હલચલ ન કરો. કૃપયા બેસી રહેશો. પૂજ્યપાદ ગોસ્વામી 108 સતત વૈષ્ણવ સૃષ્ટિને આપલાવિત કરનાર યુવા વૈષ્ણવોના હૃદય સમ્રાટ આચાર્ય પ્રવાર પૂજ્યપાદ ગોસ્વામી 108 જયવલ્લભજી મહોદયશ્રીને કરબદ્ધ વિનંતી કે આપ વૈષ્ણવ સૃષ્ટિને આપલાવિત કરશો. હવે જાણે કે આપ બધા જ કહી રહ્યા છો કે નથી ચિતરવો નવો ચીલો, આપણે એ જ રાહે સંચરવું છે. નથી ચિતરવો નવો ચીલો, આપણે એ જ રાહે સંચરવું છે. શ્રી વલ્લભ જે કહે જે કરાવે બસ એ જ જીવનમાં કરવું છે. શ્રી વલ્લભાધીશ કી જય. પૂજ્યશ્રીના વાંગ્મય પુષ્પને સાંભળવા માટે દરેક વ્યક્તિ પાછળથી ઊભા ન થાવ અને નીચે બેસી રહો થોડી વાર માટે. પૂજ્યશ્રીની વાક સુધાનું રસપાન આપણે સૌ કરીશું. મોબાઈલ આપ સૌના સાયલન્ટ કરી રાખજો. सौंदर्यं निजहृद्गतं प्रकटितं स्त्रीगूढभावात्मकं पुंरूपं च पुनस्तदन्तरगतं प्राविविशत्स्वप्रिये संश्लिष्टावुभयोर्बभौ रसमयः कृष्णो हि यत्साक्षिकं रूपं तत्त्रितयात्मकं परमभिध्येयं सदा वल्लभम्. नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः नमामते देवपदारविन्दं प्रपन्नतापोपशमातपत्रं यन्मूलकेता यतयोञ्जसोरु संसारदुःखं बहिरुक्षिपन्ति.
ઉપસ્થિત સર્વે શ્રીમદ વલ્લભના લાડીલા વલ્લભી વૈષ્ણવવૃંદ, આત્મીયજન, સ્વજન, આપ સર્વને આજના આ મંગલમય અવસરે આચાર્ય આસનથી આપ સૌને અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ શુભાશીર્વાદ પ્રદાન કરું છું. ખૂબ જ આનંદનો વિષય છે કે આજે આ સંસ્કારધામની અંદર શૈક્ષણિક કર્મચારી વૈષ્ણવ પરિવાર દ્વારા સુંદર આ મનોરથ આજે સંપન્ન થઈ રહ્યો છે. હજુ એ દિવસો ભૂલાતા નથી જે બોરિયા ગામના બધા જ બહેનોએ મળી અને જે સુંદર મનોરથ કર્યો. મને પણ ખૂબ જ આશ્ચર્ય થયો જ્યારે જીવરાજભાઈએ મને વાત કરી કે શૈક્ષણિક કર્મચારી જે વૈષ્ણવ પરિવારો છે એ જો મનોરથ કરે તો, એટલે મને આશ્ચર્ય થયો કે શિક્ષણ ક્ષેત્રની અંદર એ લોકો છે અને કંઈ શૈક્ષણિક કાર્ય થાય તો બરાબર છે, પણ આવું એ લોકો કરશે. પણ હા, આજે કર્યું. ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. ખરા અર્થમાં આ સંકુલ હવે કાર્યરત થયું છે અને આ ગતિ હું જોઈ રહ્યો છું. ખરેખર ભગવત કૃપાથી 5 વર્ષમાં આ સંકુલનું કંઈ અલગ જ સ્વરૂપ હશે. આ સમગ્ર સમાયોજનના મનોરથી મુખ્ય 2 મનોરથી પરિવાર, બાબુભાઈ કરમૂર એમનો પરિવાર, અમારા ભાવનાબેન બાલધા એમનો પરિવાર અને અન્યાન્ય બધા જ મનોરથી પરિવારોના મનોરથ સ્વરૂપે જ્યારે આપણે સૌ એકત્રિત થઈએ છીએ. બહુ સરસ મને જયેશભાઈએ એમના વક્તવ્યમાં જ એક વિષય આપી દીધો, ગુરુનું સ્વરૂપ, ગુરુ તત્વ. આમ કહેવું તું હિંડોળા માટે, કારણ કે પ્રભુને ઝુલાવીને અહીંયા આવીને બેસ્યું, પણ હવે સરસ એક વિષય છેડાઈ ગયો એમનાથી, એટલે હવે એ જ લઈને આગળ વધી રહ્યો છું. પ્રાયઃ આપણે સૌ શિક્ષક અને ગુરુને સમાનાર્થના રૂપમાં જોઈએ છીએ. આ શિક્ષક છે તો એ શિક્ષકનો સમાનાર્થી શબ્દ આપણે ગુરુ તરીકે જોતા હોઈએ છીએ. પણ થોડું વિચાર કરો, શિક્ષકમાં અને ગુરુમાં ઘણો તફાવત છે. હા, વ્યાવહારિક જગતની અંદર શિક્ષક શબ્દ થોડો એવો લાગે કે આમાં હજી કંઈ મર્યાદા ખૂટી રહી છે, કંઈ આદર ખૂટી રહ્યો છે, અને એ આદરને પરિપૂર્ણ કરવાને માટે તમે ગુરુ તરીકે સંબોધન આપી દો, એ વાત અલગ છે. પણ શાબ્દિક રીતના પણ જો જોવા જાઓ તો શિક્ષક અલગ છે, ગુરુ અલગ છે. આ ભેદ છે, પરંતુ આ ભેદ આપણે કોઈ જોઈ શકતા નથી. શિક્ષા એટલે વિદ્યા, શિક્ષા એટલે સદ આચરણ રૂપી વિદ્યા. બાળક, બીજી પણ એક શિક્ષાની વ્યાખ્યા કરું, જે આમાં પુરુષ વર્ગમાં જે શિક્ષક ગણો હશે એમને આનંદ આવશે. શિક્ષિકાઓ, જે મહિલાઓ ટીચર્સ હોય છે, એમની થોડી આ વૃત્તિ ઓછી હોય છે. પ્રાયઃ બાળક જો અનુશાસનમાં ન રહ્યો
તો એને શિક્ષા કરવામાં આવે છે. આ બધા શિક્ષાના અલગ અલગ અર્થો છે. પણ મુખ્ય અર્થ છે વિદ્યોપાદાન, વિદ્યાનું દાન કરવું. જે શિક્ષા કરાવી રહ્યો છે, જે સદ આચરણ એક બાળકની અંદર મુકાવી રહ્યો છે, એ શિક્ષક છે. પણ ગુરુ એનું સ્વરૂપ બહુ વિલક્ષણ છે. શિક્ષક પુસ્તકમાંથી જ્ઞાન અર્જિત કરીને એ જ પુસ્તકનું જ્ઞાન એ પોતાના વિદ્યાર્થીને કરાવે છે. પણ ગુરુ અંધકારની નિવૃત્તિ કરે છે. ગુરુ શબ્દની વ્યાખ્યા શું છે? ગુ અને રુ બે અક્ષર છે. ગુકાર હ્યંધકારોસ્તિ રુકારસ્તન નિરોધક અંધકાર નિરોધિત્વાત ગુરુ ઇત્યભિધીયતે. ગુરુ શબ્દમાં જે ગુકાર છે એનો અર્થ થાય છે અંધકાર, અને રુકારનો અર્થ થાય છે એની નિવૃત્તિ. જે અંધકારની નિવૃત્તિ કરે છે, અંધકારના જે નિવર્તક છે, એનું પરિશમન કરનારા છે, તે ગુરુ છે. કયો અંધકાર હશે આ? આમ તો આપણે કોઈ અંધકારમાં નથી. અંધકાર હોય તો તમે ઘરેથી અહીંયા આવી કેમ શકો? ત્યાં ગેટ ઉપર, દ્વાર ઉપરથી અહીં સુધી પહોંચી કેમ શકો? અંધકાર છે એટલે કોઈ પણ પદાર્થ દૃષ્ટિગોચર નથી થતો. તો આ કયો અંધકાર છે? આ કયા અંધકારની વાત છે? આપ બધા પાસે એક જવાબ હશે, કહું? અજ્ઞાન રૂપી અંધકાર. બરાબર? એ જ બોલતા હતા બધા મનમાં. અજ્ઞાનની નિવૃત્તિ કેવી રીતના થાય? બહુ સરળ છે. અંધકારની નિવૃત્તિ કેવી રીતના થાય? પ્રકાશ દ્વારા. તો અજ્ઞાનની નિવૃત્તિ કેવી રીતના થાય? જ્ઞાન દ્વારા. બહુ સીધું છે, બહુ સિમ્પલ છે. પણ શિક્ષક દ્વારા પ્રદત્ત વિદ્યા પણ અલગ છે, એ જ્ઞાન પણ અલગ છે, અને ગુરુ દ્વારા પ્રદત્ત વિદ્યા અને જ્ઞાન પણ અલગ છે. આ સમજવું બહુ જરૂરી છે. આપણા વેદોમાં અને ઉપનિષદોમાં વિદ્યાના બે સ્વરૂપ બતાવ્યા છે. કદાચિત મેં અહીંયા ચર્ચા ક્યારેક કરી હોય કે નહીં. એક છે પરાવિદ્યા અને એક છે અપરાવિદ્યા. શિક્ષકો જે પારંપરિક વિદ્યાનું જે અધ્યયન કરાવી રહ્યા છે પોતાના વિદ્યાર્થીઓને, આ અપરાવિદ્યા છે. વ્યવહાર જગતની અંદર વ્યાવહારિક વિદ્યા છે. એ બહુ જરૂરી છે. પરંતુ ગુરુ જે વિદ્યાનું દાન કરે છે, ગુરુ જે જ્ઞાનનું દાન કરે છે, આ પરાવિદ્યા છે. ત્યાં કેવલ જ્ઞાનનું આદાન પ્રદાન છે, જ્યારે અહીંયા કેવલ વિશુદ્ધ મહાત્મ્ય જ્ઞાનનું દાન કરવામાં આવે છે. આટલો ભેદ છે ભૌતિકતાની અંદર અને આધ્યાત્મિકતાની અંદર. અજ્ઞાન રૂપી અંધકાર તો સામાન્ય પુસ્તકના જ્ઞાન દ્વારા પણ દૂર થઈ જાય. એક બાળક છે જે હજી 3 કે 4 વર્ષનું હોય,
એને વાંચતા લખતા ના આવડતું હોય, સ્વાભાવિક છે 10 વર્ષનું થાય તો વાંચતા લખતા આવડી જાય છે. કેમ? એ સહજ પ્રક્રિયા છે. પણ જીવ જ્યારે સ્વરૂપ વિસ્મૃતિ રૂપી એક અજ્ઞાનથી સુસેવિત થઈ રહ્યો છે, પોતાના જ સ્વરૂપને ભૂલી ગયો છે, પોતાના જ વાસ્તવિક પરિચયને ભૂલી ગયો છે, આ જે અજ્ઞાન રૂપી અંધકાર છે ને એ બહુ ભયાનક છે, એ બહુ ભયાવહ છે. આને પુસ્તક દૂર નથી કરી શકતું. આને વિવિધ પ્રકારનું અધ્યયન દૂર નથી કરી શકતું. પોતાના સ્વ સ્વરૂપની વિસ્મૃતિ, હું કોણ છું, મારો પરિચય શું છે, મારું કર્તવ્ય શું છે, આ પ્રકારનું જે અજ્ઞાન છે, આ અજ્ઞાનની નિવૃત્તિ પુસ્તક વગેરે દ્વારા નથી થઈ શકતી. એ માત્ર ને માત્ર કૃપા સાધ્ય છે. જેનું વર્ણન શ્રી ગુસાઈજીએ વલ્લભાષ્ટકમની અંદર એના અંતિમ શ્લોકમાં બહુ અદ્ભુત રીતના કર્યું છે. અજ્ઞાનાદ્યંધકાર પ્રશમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યામ. શ્રી મહાપ્રભુજીને અગ્નિ સ્વરૂપ તરીકે કહેવામાં આવે છે. આ સાક્ષાત વૈશ્વાનર અગ્નિ છે. શા માટે? એનો સંદર્ભ હું ભગવદ્ ગીતાના માધ્યમથી પણ આપીશ. એના 10મા અધ્યાયમાં પ્રભુ કહે છે, અહમ અજ્ઞાનજમ તમઃ નાશયામ્યાત્મભાવસ્થો જ્ઞાન દીપેન ભાસ્વતા. જ્યારે જીવ અનેક સાધનો કરીને પણ આ અજ્ઞાન રૂપી અંધકારમાંથી નિવૃત્ત નથી થઈ શકતો, ત્યારે તેષામ એવાનુકંપાર્થમ, એ જીવ ઉપર માત્ર ને માત્ર અહૈતુકી કૃપા કરવાને માટે હું સ્વયં આચાર્ય સ્વરૂપે પ્રકટ થઈ હાથમાં જ્ઞાનરૂપી, મહાત્મ્ય જ્ઞાનરૂપી મશાલ લઈ અને એને હું બતાડું છું કે જો આ મૂળ વાસ્તવિકતા છે. સૌથી પહેલી વાત તો એ છે આપણા વિશુદ્ધ ભક્તિ માર્ગની પરંપરામાં જે ગુરુનું સ્વરૂપ છે એ માત્ર અધ્યયન અધ્યાપન સુધી સીમિત નથી, અપિતુ એ ગુરુને ભગવદ રૂપ પણ માનવામાં આવ્યા છે. વેદોએ કહ્યું છે, યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરુ. જે દેવમાં ભક્તિ છે એ જ ગુરુમાં ભક્તિ થવી જોઈએ. પણ ભગવદ બુદ્ધિ કેમાં કરાય? સમજજો, આજે હું ઘણા બધા સિદ્ધાંતો પણ હું આપ સૌને કહી રહ્યો છું. ભગવદ બુદ્ધિ કેમાં થઈ શકે? જેમાં ભગવદ રૂપતા હોય, જેમાં ભગવત સામર્થ્ય હોય, જેમાં ભગવદ ઐશ્વર્યો વિદ્યમાન હોય, ષડ ધર્મો જેમાં બિરાજતા હોય, જે સ્વયં ષડ ધર્મોને ધારણ કરનારા ધર્મી હોય, એમાં જ તો ભગવદ બુદ્ધિ થાય. નહીતર તો વેદનું વાક્ય ખોટું પડી જશે. બ્રહ્મમાં અનેકતા આવી જશે. યદ્યપિ બ્રહ્મ એક છે, એ વિશુદ્ધ તત્વ એક છે. તો આવી ભગવદીયતા, આવી ભગવત્તા, આવા ષડધર્મોથી યુક્ત ધર્મી સ્વરૂપપણું એ શું સર્વમાં હોઈ શકે છે? એક અક્ષર પ્રદાન કરનારા એક ગુરુમાં પણ શું એ વસ્તુ હોઈ શકે છે? આપ સૌ જાગો છો કે પછી સાચું કહો, ભૂખ લાગી છે ને બધાને? સ્વાભાવિક છે, તમે બધા અહીંયા 3 વાગ્યાથી બેઠા છો. કેટલા વાગ્યા ભાઈ? હા, એટલે 7 વાગવા આવ્યા. 4 કલાક થઈ ગઈ. ભૂખ તો લાગી હોય ને.
એમાં પણ પાછો વધારે ભય એટલે લાગ્યો કે જીવરાજભાઈએ કીધું કે 1 કલાક જે બોલશે, એટલે વધારે ભય લાગ્યો. આમ જેવો હજી તો હું આમ મંગલાચરણ કરું તો આખું ટોળું ઊભું થઈને ગયું. શું એક અક્ષરનું દાન કરનાર ગુરુમાં પણ આવી ભગવત બુદ્ધિ થઈ શકે ખરા? ના થઈ શકે. તો એ ભગવત બુદ્ધિ કેમાં થઈ શકે? જે વાસ્તવમાં ભગવદ રૂપ હોય, જે વાસ્તવમાં સ્વરૂપાત્મક હોય. એટલા માટે આપણા ભક્તિ માર્ગની અંદર ગુરુનું સ્વરૂપ, ગુરુ તરીકે આપણે માત્ર ને માત્ર શ્રી મહાપ્રભુજીને, શ્રી ગુસાઈજીને માનીએ છીએ. માત્ર ને માત્ર શ્રી મહાપ્રભુજીને, શ્રી ગુસાઈજી છે. જો અમે એ ગુરુ થઈ ગયા તો અમારામાં ભગવત બુદ્ધિ કરશો તો એવા ષડૈશ્વર્યો તો અમારામાં નથી. આમ કરીને કેમ અગ્નિ પ્રકટ કરીને બતાડવી? અમને કરવામાં ડર લાગે, દાજી જઈએ તો. આ ભગવત બુદ્ધિ માત્ર ને માત્ર શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીમાં થઈ શકે છે. હવે એનું પ્રમાણ શ્રીમદ ભાગવતના માધ્યમથી 11 સ્કંદમાં સ્વયં પ્રભુ કહી રહ્યા છે. આચાર્ય મામ વિજાનીયાન નાવ મન્યેત કરહિચિત. હે ઉદ્ધવ, ગુરુ તરીકે, આચાર્ય તરીકે તું મારા જ સ્વરૂપને જાણજે. એ મારું જ સ્વરૂપ છે. ન મર્ત્ય બુદ્ધ્યા સૂયતે. એમાં તારી લૌકિક મતિ ન કરતો, એમાં તારી લૌકિક બુદ્ધિ નહીં લગાડતો. સર્વદેવમયો ગુરુ. પણ આ અર્થ માત્ર શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીમાં ઘટિત થાય છે. આ ગુરુ છે, આ ગુરુનું સ્વરૂપ છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ પરિશ્રમ લઈ અને જે આપે આ ભૂતલ ઉપર આપણા દૈવી જીવોને શરણે લઈ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોવર્ધનધરની પ્રાપ્તિ કરાવી છે, આ સામર્થ્ય શું બીજાનું હતું? એટલા માટે ગુરુ શબ્દની એક બીજી વ્યાખ્યા આવે છે. એક તો અંધકારને દૂર કરે છે એ ગુરુ, બરાબર. બીજી વ્યાખ્યા આવે છે ગૃણાતિ ઉપદિશતિ તત્વમિતિ ગુરુ. જે તે પરમ તત્વની પ્રાપ્તિ કરાવે, એનો ઉપદેશ કરાવે, એનો ઉપદેશ આપે અને એની જે પ્રાપ્તિ કરાવે એ ગુરુ છે. આ સામર્થ્ય કોનામાં છે? આ સામર્થ્ય માત્ર ને માત્ર શ્રી મહાપ્રભુજીને, શ્રી ગુસાઈજીમાં છે. આ ગુરુનું સ્વરૂપ છે. ભક્તિ માર્ગની અંદર તમે આવો છો, અથવા શિક્ષણ જગતની અંદર પણ જોઈ લો, ગુરુ વિના સાર નથી. એક ઉદાહરણ આપું, પછી એ ઉદાહરણની પૂર્તિનો શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રકટિત એક કારિકા, એક શ્લોક છે એ પણ સંભળાવું. એક ટીપાઈ અહીંયા રાખો. હમણાં અહીંયા લોટીજી આપણે ખોલ્યા તો આ ચતુષ્પદી એટલે એ ટીપાઈ ઉપર લોટીજી બિરાજતા હતા. એનો 1 કે 2 પાયો કાઢી એને કાઢી નાખવામાં આવે તો એ ટીપાઈ રહી શકશે એમને? એ બાજોટ રહી શકશે? ખુરશી હોય કે સોફો હોય કે રહી શકશે? આધાર જોઈએ. આધાર બહુ મહત્વનો છે. એક બાળકને પણ આધાર જોઈએ માતા પિતાનો. એક વિદ્યાર્થીને પણ આધાર જોઈએ એના શિક્ષક, એના ગુરુનો. અધ્યાત્મ જગતની અંદર પણ યોગ માર્ગ, ધ્યાન માર્ગની અંદર સંનિષ્ઠ થયેલા યોગીને પણ ગુરુની આવશ્યકતા જોઈએ છે. અને ભક્તિ માર્ગની અંદર પણ ગુરુની આવશ્યકતા છે, અત્યંત આવશ્યકતા છે. શ્રી મહાપ્રભુજીની કારિકા છે કે નિરાલંબો યથાલોકે સ્થાન ભ્રષ્ટો નિગદ્યતે. નિરાધાર હોય કોઈ વ્યક્તિ, ચાલતા 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 આમ થોડો લથડાઈ જાય અને એમ લાગે હમણાં પડશે, શરીર છૂટી જાય, આમ શરીર ઉપર પોતાનો જે કંટ્રોલ છે એ સંયમ છૂટી જાય, અને એ જ સમયે જો એને કોઈ આમ હાથ આપી દે તો પડી નથી શકતો. અને એ સમયે જો એને કોઈ પકડે નહીં તો પડે. કારણ નિરાધાર છે.
નિરાલંબ છે, એને કોઈનું અવલંબન પ્રાપ્ત નથી. એમ ભક્તિ માર્ગની અંદર શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નિરાલંબો યથા લોકે સ્થાન ભ્રષ્ટો નિગદ્યતે. લોકની અંદર જે નિરાધાર છે એને સ્થાન ભ્રષ્ટ માનવામાં આવે. ભક્તિ માર્ગની અંદર કોઈ પ્રશ્ન કરે, સાક્ષાત પ્રભુની કૃપા મારી ઉપર છે, મારે ગુરુ કૃપાની શું આવશ્યકતા છે? તો કહ્યું, હરે કૃપા વિશિષ્ટોપી. ભગવત કૃપા એની ઉપર વિશિષ્ટ રૂપે વરસી રહી છે, છતાં પણ ગુરુહીન તથૈવ છે. જો એ ભક્તિ માર્ગમાં ગુરુહીન છે તો એને નિરાધાર જ માનવામાં આવે છે. સ્વયં રસખાનજીની સન્મુખ શ્રી ગોવર્ધન ધરા પધારે છે. અલીખાન પઠાણના ઘરમાં પોતે જુએ છે તો એની પુત્રી સાથે ગોવર્ધનનાથજી આપ રાસ ખેલી રહ્યા છે. શા માટે બંનેને એક સાથે એનું વરણ કેમ ન કર્યું? જાઓ શ્રી ગુસાઈજી પાસે જાઓ, પેલા ત્યાં જઈ ત્યાં નામ મંત્રની દીક્ષા લઈ આવો, નામ મંત્રને ગ્રહણ કરો, ત્યારબાદ હું તમારો અંગીકાર કરીશ, ત્યારબાદ હું તમારું વરણ કરીશ. ભગવત કૃપાથી વિશિષ્ટ કેમ ન હોય, પણ ગુરુહીન છે. પણ ગુરુ કેવા હોવા જોઈએ? ગુરુનું લક્ષણ શું છે? હું શિક્ષણ જગતની હવે વાત થોડી પૂરી કરીશ, કારણ કે એને કહેવાવાળા બીજા ઘણા બધા અહીંયા છે. અને એક શિક્ષકનું શું કાર્ય છે એ બધા જાણે છે. પેલી કહેવત યાદ ન કરતા હોય એવું નથી કહેતો. માસ્તર, હજી બધા સૂતા છો. પેલી કહેવત છે ને, એ શું કહેવત છે? કોણ છે? રસિકભાઈ કઈ? ચાલો હું બોલી દઉં. માસ્તર મારે પણ નહીં ને ભણાવે પણ નહીં. એટલે એને યાદ નહીં કરતા, પણ શિક્ષકનું શું કાર્ય છે એ બધા જાણે છે. શું સમય થયો છે? ભૂખ નથી લાગી ને? હા, બસ બસ બસ. ગુરુનું સ્વરૂપ શું? ગુરુ કેવા હોવા જોઈએ? સૌથી પહેલી વાત, તમે જે માર્ગમાં છો એ માર્ગના અનુયાયી એ ગુરુ હોવા જોઈએ. આ સૌથી પહેલી વાત. આપણે વૈષ્ણવ છીએ તો આપણે જેની પાસે દીક્ષા લઈ રહ્યા છીએ, આપણે જેને શરણસ્થ થઈ રહ્યા છીએ, તે અવૈષ્ણવ ન હોવા જોઈએ, વૈષ્ણવ જ હોવા જોઈએ. આ સૌથી પહેલો સિદ્ધાંત. મહાકુલ પ્રસૂતોપી, પુરાણોમાં લખ્યું છે, મહાકુલ પ્રસૂતોપી સર્વયજ્ઞેષુ દીક્ષિતઃ સહસ્ર શાખાધ્યાયી ચ ન ગુરુ સ્યાદ અવૈષ્ણવઃ. ઘણીવાર આપણે વાસ્તવિકતા નથી જોતા અને પ્રભાવ જોઈ લઈએ છીએ. આ બધી યથાર્થતા હું કહી રહ્યો છું. ઘણીવાર આપણે વાસ્તવિકતા ભૂલી જઈએ છીએ. કોઈની સાત્વિકતા હોય ને તો એ સાત્વિકતા આપણને આમ મન ભાવે નહીં, પણ હા ક્યાંય એવો પ્રભાવ જોઈ લીધો હોય, એ પ્રભાવથી આપણે બહુ પ્રભાવિત થઈ જઈએ છીએ. ઓહો, થાય છે એવું આપણી સાથે. મહાકુલ પ્રસૂતોપી, મહાન કુલમાં જન્મ કેમ ન થયો હોય? સર્વયજ્ઞેષુ દીક્ષિતઃ, આગ્નિષ્ટોમ, જ્યોતિષ્ટોમ, એવા દરેક અત્યગ્નિષ્ટોમ, એવા અનેકવિધ યજ્ઞોની દીક્ષા એણે કેમ ન લીધી હોય? મહાકુલ પ્રસૂતોપી સર્વયજ્ઞેષુ દીક્ષિતઃ. એટલું જ નહીં, સહસ્ર શાખાધ્યાયી છે. વેદની અનેકવિધ શાખાઓ જેણે કેમ ન ભણી લીધી હોય? પણ ન ગુરુ સ્યાદ અવૈષ્ણવ. જો તે અવૈષ્ણવ હોય તો એને ગુરુ ના બનાવો. ભલે એ મહાન કુલમાં એનો જન્મ થયો, ભલે એ મહાન યજ્ઞો કરનારા એ દીક્ષિત છે,
અનેક વેદની શાખાઓ ભલે એને કેમ ન ભણી લીધી હોય, પણ જો એ અવૈષ્ણવ છે તો એને ગુરુ નથી માની શકાતા. અને ભૂલથી જો એવું થઈ ગયું હોય તો, આવી ભૂલ પણ ઘણાથી થઈ જતી હોય, અવૈષ્ણવ પાસે દીક્ષા લેવાઈ જતી હોય, તો શું કરવું? અવૈષ્ણવોપદિષ્ટેન નમંત્રેણ પરાગતિ. અવૈષ્ણવ એવા ગુરુ પાસે જો આપણે દીક્ષા લઈ લઈએ છીએ તો એ મંત્રનું ફલ એને પ્રાપ્ત નથી થતું. વૈષ્ણવ હોવા જોઈએ. આ સૌથી પહેલી વાત. અને ત્યારબાદ તો શ્રી મહાપ્રભુજીએ નિબંધની અંદર એતન માર્ગીય ગુરુનું સ્વરૂપ શું છે એ બહુ સ્પષ્ટ રીતના આપે સમજાવ્યું છે. કૃષ્ણ સેવા પરમ વીક્ષ્ય દંભાદિરહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાત. કૃષ્ણ સેવા પરાયણ હોય, શ્રીમદ ભાગવતના તત્વને જાણનારા હોય, શ્રીમદ ભાગવતના સ્વરૂપને જાણનારા હોય, દંભાદી દોષ જેમની અંદર વિદ્યમાન ન હોય, આ એતન માર્ગીય ગુરુના લક્ષણ છે. આ ગુરુનું સ્વરૂપ છે. હવે પુનઃ પાછી વાત કરું. એક શિક્ષક જે વિદ્યાનું દાન કરે છે એનું ફલ શું મળે છે? બધું પ્રેક્ટિકલ છે. હું બોલીશ, આ બધાને ખબર છે, બહુ પ્રસિદ્ધ ઉક્તિ છે આ, વિદ્યા દદાતિ વિનયમ. બરાબર, બહુ પ્રસિદ્ધ ઉક્તિ છે, લગભગ બધાને આવડતી હશે. વિદ્યા દદાતિ વિનયમ વિનયાત યાતિ પાત્રતામ. વિદ્યા દ્વારા વિનય આવે અને વિનયથી પાત્રતા થાય, યોગ્યતા સિદ્ધ થાય, અને પાત્રત્વાદ ધનમ આપનોતી. યોગ્યતા સિદ્ધ થાય તો વ્યક્તિ ધનોપાર્જન કરી શકે, અને ધનાત ધર્મ તત સુખમ. ધન છે તો ધર્માચરણ થશે. ધર્માચરણ, આનું હકીકતે ઉલટું કરવું જોઈએ. ધનાત ધર્મ, ધનથી ધર્મ છે. ખરેખર એક વૈષ્ણવે તો ધર્માત ધન એવું હોવું જોઈએ. ધર્માત ધનમ. ધર્મ છે તો ધન છે. કારણ કે આપણે ત્યાં તો ધર્મ હિતે પાયો યહ ધન અસ્તુ. શિક્ષક દ્વારા પ્રાપ્ત થતી જે વિદ્યા છે, જે શિક્ષા છે, એ શિક્ષાનું ફલ લોક જગતની અંદર એ વ્યક્તિની સ્થિતિ થાય છે, એ વ્યક્તિ સ્થિર થાય છે. જ્યારે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી જેવા અલૌકિક ગુરુ દ્વારા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ થાય છે. આ સામર્થ્ય માત્ર ને માત્ર શ્રી વલ્લભમાં જ બિરાજી રહ્યું છે. આવા જે જીવ આ સંસારની અંદર લોકાસક્તિમાં અને સંસાર આસક્તિમાં એટલો ફસાયેલો છે, એ જીવને ખેંચીને ભગવત પ્રાપ્તિ કરાવવાનું સામર્થ્ય આ કલીમાં કોનું છે? બીજું કોણ કરી શકે? એટલા માટે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે અજ્ઞાનાદ્યંધકાર પ્રશમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યામ. આ ત્રણ લોકમાં આપને અગ્નિત્વ, અગ્નિ સ્વરૂપ કેમ માન્યા? અગ્નિ પ્રકાશ છે, અને જ્યાં પ્રકાશ આવે ત્યાં અંધકારની નિવૃત્તિ થાય. આ અગ્નિત્વ માત્ર ને માત્ર આપમાં જ છે. એનું કારણ શું? તો અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવામાં આ પટુ છો. પટુ એટલે નિષ્ણાંત છું. અગ્નિત્વમ વર્ણિતમ તે કવિભિરપી સદા. બધા મોટા મોટા મનીષીજનો, વિદ્વતજનો, એ બધા જ આપને આ રીતના અગ્નિ સ્વરૂપે કહી રહ્યા છીએ. પણ વસ્તુતઃ કૃષ્ણ એવ, આપ મૂલતઃ તો સાક્ષાત પરબ્રહ્મ ગોકુલાધીશનું જ સ્વરૂપ છું. કેમ માનીએ? તો કહ્યું પ્રાદુર્ભૂતો ભવા નિત્યનુભવ નિગમાત.
આપે આ ભૂતલ પર પ્રકટ થઈ આપના ભક્તજનો પાસે આપે એ સિદ્ધ કરાવ્યું કે આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છો. ત્યાં ખૂબ સુંદર શ્રી ગોકુલનાથ ચરણ કૃષ્ણદાસ મેઘનનો પ્રસંગ કહે છે, પોતાના ગુરુની સન્મુખ ગયા અને ગુરુએ ત્યાં કટુ વચન કહ્યા કે મને છોડીને તમે બીજા ગુરુ કર્યા. અને કૃષ્ણદાસ મેઘન હાથ જોડીને કહે છે, ગુરુદેવ એવું નથી, આપ ગુરુની કૃપાથી મને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ થઈ છે. કેમ માનીએ? કેવી રીતના માનીએ? શું પ્રમાણ છે? બાજુમાં અગ્નિ છે. ઇત્યનુભવ નિગમાત, જો આ અનુભવ છે, આ સાક્ષાત અનુભવ છે, એ અગ્નિ છે. અગ્નિ હાથમાં લીધી અને હાથમાં લઈને કહ્યું, જો શ્રી મહાપ્રભુજી શ્રીમદ આચાર્ય ચરણ આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, તો આ અગ્નિ મને ના દજાડો. ઘડી મુહૂર્ત સુધી પોતે અગ્નિ હાથમાં લઈને ઊભા છે, પણ એ અગ્નિ એમનો સ્પર્શ નથી કરતી. આ અર્થમાં જોવા જાવ તો જે સ્વયં ભગવદ રૂપ છે એ શ્રી મહાપ્રભુજી એ જ આપણા મૂળ ગુરુ છે. અને મૂળ ગુરુ હોવાથી આપણું પરમ કર્તવ્ય છે કે આપણે એમના વચનોને આપણા જીવનમાં આત્મસાત કરવા જોઈએ. એમના સિદ્ધાંતોને આપણે આપણા જીવનમાં આત્મસાત કરવા જોઈએ. આજે શિક્ષણ જગતની અંદર શિક્ષા વિદ્યાધ્યયન બહુ સુંદર રીતના ચાલી રહ્યું છે. જેમ જયેશભાઈએ કહ્યું ને કે વૈજ્ઞાનિક યુગ આ આવી ગયો છે અને વિજ્ઞાનનું સમન્વય કરી બહુ અદ્ભુત રીતના અત્યારે બધા જ બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. પણ આપણે એટલું ભૂલી જઈએ છીએ કે આપણે બધા જ આપણી આ સનાતન વૈદિક સંસ્કૃતિની પરંપરા સાથે જોડાયેલા છીએ. આપણે બધા જ આપણા સ્વધર્મ સાથે જોડાયેલા છીએ. એ આપણામાંથી ભૂલાતું જાય છે. અમુક અમુક સ્કૂલોની અંદર બહુ સુંદર ભગવદ્ ગીતાના પાઠ બધા વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવે છે. સારી વાત છે. દરેક શિક્ષક અથવા ગુરુ જે કહો તે, દરેક ગુરુ જ્યારે પોતાના શિષ્યને ભણાવે છે ત્યારે એ શિષ્યમાં એક ગુરુની એક ઝલક હોય છે, એની આભા હોય છે. કોઈ ક્યાંક એના ઉચ્ચારણમાં, ક્યાંય એના શબ્દોમાં, ક્યાંય એના વિચારોમાં એ એક ગુરુ વિદ્યમાન હોય છે. આજના સમયમાં જો આવા નાના નાના બાળકોને આપણે આપણા સ્વધર્મનો પાઠ એમને નહીં ભણાવીએ તો આપણા ધર્મનો નાશ થવો નિશ્ચિત છે. કારણ કે ભાવિ સમય એવો આવી રહ્યો છે. આગામી સમય બહુ ખરાબ આવવાનો છે. પાશ્ચાત્ય સંસ્કૃતિની વાયુ જે આપણી અંદર જે ઘૂસી ગઈ છે, પ્રવેશ કરી ગઈ છે, આગળનો સમય બહુ ભયંકર આવવાનો છે. જો ગુરુ ધર્મપરાયણ હશે, જો શિક્ષક ધર્મપરાયણ હશે, તો એની સ્વધર્મ પરાયણતા એ વિદ્યાર્થીમાં પણ ક્યાંય ને ક્યાંય એના એક ઝલક રૂપે એ આવશે આવશે ને આવશે. હું કહું ગુરુ અને શિષ્યનો શું સંબંધ છે? બહુ સરસ બેને વાત કરી એકલવ્યની ને, પણ હું એ બંનેનો સંબંધ શું છે એ હું આપને કહેવા માંગુ છું. જેમ વ્યક્તિ અને વ્યક્તિનો પડછાયો, એમ એક ગુરુ અને એક શિષ્ય હોય છે. વિદ્યાધ્યયન ક્યારેય પૂરું નથી થતું, ક્યારેય પૂરું નથી થતું. હું હજી ભણું છું, હું હજી ભણી રહ્યો છું અને ઈચ્છા છે યાવત પ્રાણ મારે ભણવું છે. અધ્યયન ક્યારેય પૂરું નથી થતું. બસ મારો કહેવાનો તાત્પર્ય કેવલ એટલો જ છે
કોઈ એવી વ્યવસ્થા થાય, ભલે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોય, ગુજરાતી મીડિયમ સ્કૂલ હોય, કોઈ પણ માધ્યમિક સ્કૂલ હોય, એની કોઈ આપત્તિ નથી, પણ ત્યાં આપણા સ્વધર્મનો પણ, સ્વધર્મ શિક્ષણનો પણ કંઈ ભાગ હોવો જ જોઈએ, હોવો જ જોઈએ. આ અત્યંત આવશ્યક છે. અને આ જ ઉંમર છે આ બાળકોની, આ જ ઉંમર છે આ બાળકોની. આ આયુની અંદર એમને જે દેવામાં આવશે એ વસ્તુ કે ને પેલી પથ્થરની લકીર બની જાય છે. ભવિષ્યમાં એ પછી દુનિયાના કોઈ પણ છેડામાં જાય, એ પોતાના સ્વધર્મને, ગુરુ દ્વારા પ્રદત્ત શિક્ષાને, એ ઉપદેશને, એ જ્ઞાનને ક્યારેય નથી ભૂલતો, ક્યારેય નથી ભૂલતો. એક શિક્ષક જ્યારે એક વિદ્યાર્થીના આમ કાન પકડીને કહે છે ને આ આમ ન થાય, આનો અર્થ આમ થાય, એ જ્યારે પોતે 50 વર્ષનો થાય ને ત્યારે પણ એને યાદ હોય કે મારા આ ગુરુજી આ રીતના મારા કાન પકડ્યા હતા, એ એને યાદ હોય છે. સ્વધર્મનો થોડું શિક્ષણ એમને પ્રાપ્ત થાય. ભલે આપના વિદ્યાધ્યયનના એક કોર્સની અંદર એ વ્યવસ્થા કરવી બહુ અઘરી છે, પણ ઘણીવાર એવું હોય છે કે શનિવાર હોય કે એવો કોઈ અલગ સમય હોય જ્યાં બાળકોને અલગ સમયમાં પાછા બોલાવવામાં આવે છે. એવી સ્કૂલમાં ઘણી એક્ટિવિટી થતી હોય છે. તો ત્યાં પણ કંઈ એવું થાય કે એક સ્પેશિયલી આપણા ધર્મ માટે, હિન્દુ ધર્મ માટે, વૈષ્ણવ સંપ્રદાયને માટે, પુષ્ટિ માર્ગને માટે કંઈ એવું અધ્યયન સત્ર બને, આની નિતાંત આવશ્યકતા છે. તો બસ આ એક આપ બધા જ શિક્ષકોને આપ બધા અહીંયા આવ્યા છો, આટલો સુંદર મનોરથ કર્યો છે, તો એ મનોરથના ફલ સ્વરૂપે આવી કોઈ એક્ટિવિટી આપની શાળાઓની અંદર થાય એવી આપ બધા ગુરુજનો છો, તેથી હું આપ સૌને અપીલ કરી રહ્યો છું. અને એક વૈષ્ણવ તરીકે આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી છે, અને આપણું પરમ કર્તવ્ય છે કે એમના વચનોને આપણે આપણા જીવનમાં આત્મસાત કરીએ. દૂર થતા જઈએ છીએ આપણે બધા, આ માર્ગથી દૂર થતા જઈએ છીએ. થોડું આત્મચિંતન કરો. આમાં ઘણા એવા પરિવારો હશે, ઘણા એવા વૈષ્ણવો હશે કે જેમના દાદા મર્યાદી વૈષ્ણવ છે, પછી જો ઉત્તરોત્તર ક્રમ કેવો ઘટે છે. દાદા મર્યાદી છે, પિતા દૂધઘર કે અંસખડી ધરે છે, અને પુત્રમાં ધર્મ નથી, ગળામાં કંઠી નથી. આ શું થયું? અચાનક ચાલુ થઈ ગયું? વાહ! આપણે થોડીક વાર વાહ વાહ બેસીએ, થોડીક વાર બેસીએ, આપણે જગ્યાએ બેસી જઈએ. આપશ્રીના વચનામૃત શરૂ કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. આપણે આપણી જગ્યાએ બેસી જઈશું. આપણે આપણા આ સ્વધર્મનું અનુસરણ કરવું જ જોઈએ. એક વૈષ્ણવ પરિવારની અંદર આપણે આપણા બાળકોને વૈષ્ણવતાના સંસ્કાર નથી આપી શકતા. માતા પિતા તરીકે ખોટું નહીં લગાડતા, આપણે ફેલ કહેવાઈએ, આપણે ફેલ કહેવાઈએ. ચાલો પુષ્ટિ માર્ગ છોડો, આપણે આપણા આ વૈદિક પરંપરાને, સનાતન ધર્મનો પણ ઉપદેશ આપણે નથી આપી શકતા. અરે એ બાળક તમને તારશે કેવી રીતના? જ્યારે એ ધર્મને જ નહીં માને તો કાલ સવારે તમારી પાછળ એ શ્રાદ્ધ કર્મ કેવી રીતના કરશે? એ તમારું તર્પણ કેવી રીતના કરશે જ્યારે એને માનશે જ નહીં? આવું તો કંઈ હોતું જ નથી. એ જ બાળકો કહે છે કે શું આ મહાભારત, રામાયણ, આ વગેરે આ બધું સાચું છે? શું ભગવાન અવતરિત થાય છે? એને પ્રશ્ન થાય છે. આ બહુ દુઃખની વાત છે. એક હિન્દુ પરિવારની અંદર, એક વૈષ્ણવ પરિવારની અંદર બાળકો આવા પ્રશ્નો કરે. આ કોઈ લેખકની કેવલ એક રચના છે કે પછી આ સત્ય ઘટના છે? બોલો, આનાથી દુઃખદ ઘટના બીજી કઈ હોઈ શકે? આનાથી કડવો અનુભવ બીજો કયો હોઈ શકે? અને આના જવાબદાર આપણે છીએ, આના જવાબદાર આપણે છીએ. યાદ કરો, આ વસ્તુ માટે હું તમને કહું,
એનું કોઈ જ્વલંત ઉદાહરણ હોય તો એ પ્રહલાદજી છે. શ્રીમદ ભાગવતજીનો સપ્તમ સ્કંદ ખોલીને જોઈ લો, એનો પ્રત્યક્ષ ઉદાહરણ છે. અસુર કુલમાં જન્મ છે. અસુર કુલમાં જન્મ હોવા છતાં પણ અસુર કુલની શિક્ષા દેનારા ગુરુજનો પાસે એમને ભણાવવામાં આવે છે. અસુર કુલના સંસ્કારો એ ત્યાં જઈને બધાને ભગવત નામ શીખાડીને આવે છે. જો સપ્તમ સ્કંદ ખોલીને જુઓ, ત્યાં જઈને કહે છે મતિર્ન કૃષ્ણે પરત સ્વતોવા મિથોભિપદ્યેત ગૃહવ્રતાનામ. આ મતિ બધા કાર્યમાં જાય છે પણ પ્રભુના ચરણારવિંદમાં પ્રવૃત્ત નથી થતી. 5 વર્ષના પ્રહલાદજી કે 7 વર્ષના પ્રહલાદજી એવા કુમાર અવસ્થામાં પોતાના ગુરુજનોને, બધા અન્ય વિદ્યાર્થી બંધુઓને આ ઉપદેશ કરાવીને આવે છે. હવે એમનું બેકગ્રાઉન્ડ જુઓ. હમણાં જ કહ્યું કે અસુર કુલમાં જન્મ છે, ગુરુજનો પણ આસુરી શિક્ષા આપી રહ્યા છે, છતાં એમની ભગવદીયતા જુઓ. જ્યારે આપણે બધા હિન્દુ છીએ, આપણે બધા વૈષ્ણવ છીએ, શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના સેવક છીએ, આપણા ઘરે પ્રભુ બિરાજી રહ્યા છે, છતાં પણ એવો આગ્રહ આપણે નથી કરાવી શકતા એક બાળકને કે બેટા આજે રવિવાર છે, એક કામ કર, આજે મંગલ ભોગ તારા હાથે ધરાવીએ, આજે ઠાકોરજીના સ્નાન શૃંગાર તું કરાવ, આજે ચરણારવિંદમાં તુલસી દલ તું સમર્પ, આજે ભોગમાં તુલસી પત્ર તું પધરાવ, આજે અનોસરનો પેંડો તું બિછાવ. એ આપણે નથી બોલી શકતા, એ આપણે નથી કહી શકતા. આપણી અંદર એ વિચારધારા છે કે હજી તો બહુ વાર છે, હજી બહુ નાનો છે. આ આપણી વિચારધારા છે. આ બાળકો તમને જગાડતા હતા, હું પણ એ જ કહી રહ્યો છું, જાગો વૈષ્ણવો, જાગો. આ બહુ વિકટ સમય આવી રહ્યો છે. અત્યારે પણ જો તમે તમારા સ્વધર્મને નહીં પકડો, તમે સ્વધર્મ પરાયણ થઈને તમારા બાળકોને પણ સ્વધર્મ પરાયણ નહીં કરો, તો આ કાલના પ્રવાહમાં આપ સૌ તણાઈ જવાના છો. પુનઃ યાદ કરીએ શ્રી મહાપ્રભુજીના વચનો. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યથ કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તા દયોપ્યુત. જ્યારે આપણે પ્રભુથી બહિર્મુખ થશું, શ્રી મહાપ્રભુજીથી બહિર્મુખ થશું, શ્રી વલ્લભના સિદ્ધાંતોથી ચ્યુત થશું, તો આ કાલના પ્રવાહમાં આપણે તણાવાના છીએ, તણાવાના છીએ અને તણાવાના છીએ. એવી કોઈ દોરી નથી, એવી કોઈ સાંકળ નથી કે જે આપણને પકડી શકે, બાંધી શકે. સ્વધર્મ પરાયણ થાવ, સ્વકર્તવ્ય પરાયણ થાવ. એક વૈષ્ણવ તરીકે એક વૈષ્ણવના સ્વકર્તવ્યને અનુસરો. બસ આટલું જ કહું છું. વિશેષ આપ સર્વે શિક્ષકોએ ખૂબ સુંદર આ એક ઐતિહાસિક આજનું આ કાર્યક્રમ આપ સૌ દ્વારા સંપન્ન થયો છે. આપ સૌને ભૂરી ભૂરી સાધુવાદ અને શુભાશીર્વાદ પ્રદાન કરું છું. સવિશેષ અમારા જીવરાજભાઈ અને એમની સમગ્ર ટીમ, એમને પણ ખૂબ ખૂબ સાધુવાદ શુભાશીર્વાદ પ્રદાન કરું છું. 3 મહિના ખાલી નથી જવા દેતા જીવરાજભાઈ. 3 મહિના થાય એટલે કંઈ ને કંઈ આયોજને કોઈ ને કોઈ કારણે આપણે બધા એકત્રિત થઈએ છીએ. તો બસ આ જ રીતના કાર્યશીલ રહો. કોઈ ને કોઈ માધ્યમથી વૈષ્ણવોને પોષણ પ્રાપ્ત થાય, કોઈ ને કોઈ માધ્યમથી વૈષ્ણવ કુલોત્પન્ન આવા નાના નાના બાળકો એ આટલી વખત, આટલી વાર સુધી અહીંયા પ્રભુ સન્મુખ બેઠા, ઘરે કોઈ પ્રભુના એટલા દર્શન કરતા હોય તો કહેજો, કોઈ નહીં કરતા હોય તો એના નિમિત્ત આપ સૌ બનો છો. પુષ્ટિ સંસ્કાર ધામ આ સંકુલની એ સમગ્ર ટીમને અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ સાધુવાદ શુભાશીર્વાદ પ્રદાન કરી. જેટલા 91 મનોરથી છે એમને પણ ભૂરી ભૂરી સાધુવાદ શુભાશીર્વાદ પ્રદાન કરી. હવે વધારે વિક્ષેપ આપ સૌના અને મહાપ્રસાદની વચ્ચે હું ન પાડી અને હવે અહીંયા જ પૂર્ણ કરું છું. શુભમ ભૂયાત. શ્રી વલ્લભાધીશ કી જય.
ચરણ સ્પર્શ થશે. આપ બધાને પૂજ્ય જે શ્રીના ચરણ સ્પર્શ થશે. મહાપ્રસાદ માટે જેટલી વ્યવસ્થા છે સમય એટલા ત્યાં બેસજો, બાકીના અહીંયા જ બેસી રહેશો. બહારગામથી પધારેલા મહેમાનો અને બહારગામથી આવેલા વૈષ્ણવો પહેલા પ્રસાદ લેવા જશે. જામકંડોરણા તાલુકાવાળા અહીંયા બેસજો, બહારગામથી પધારેલા વૈષ્ણવો પહેલા જજો. થોડી ક્ષણોમાં જે અહીંયા આપ સૌને ચરણ સ્પર્શ આપશે. થોડી ક્ષણો ઊભા રહો. એ નીચે ઊભા રહ્યો. થોડી વાર પછી જે બધા જલપાન કરીને જે ફરી પાછા પધારે છે, જલપાન કરીને જે પાછા અહીંયા પધારે છે એટલે બધાને ચરણ સ્પર્શ થશે. બહારગામ વાળા ભાઈઓને બહેનો પહેલા પ્રસાદ લેવા જશે. બહાર ગામથી પધારેલા પહેલા પ્રસાદ લેવા જશે. સંસ્થા તરફથી એક પ્રસાદની ટોકરી આપવામાં આવશે. ઘરના જે સભ્ય પ્રસાદ લઈ શક્યા નથી તેમને પ્રસાદની ટૂંક લેવડાવવા માટે આ સંસ્થા તરફથી પ્રસાદની એક ટોકરી આપવામાં આવશે. તે ત્યાંથી ઘરે પધરાવવા માટે લઈ જશો એવી વિનંતી. એ શ્રી વલ્લભન શરણે જઈ, એ રહીએ આનંદમાં, શ્રી વલ્લભને શરણે જઈ, વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. વલ્લભને શરણે જઈ. હાલો ઝડપથી રાસમાં જોઈન્ટ થઈ જાવ એટલે પ્રસાદ હારો હાલે. વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં, શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. એને ના ભાઈઓ ઘડીક વાર ભાઈઓ બહેનોને બધાને ચરણ પુષ્કર લેવા દો, પછી તમે આવજો બધા પ્લીઝ. વ્યવસ્થામાં સહકાર આપો તો બધાને આનંદ આવશે. હા ભાઈઓ બહેનોને પહેલા ચરણ પુષ્કર લેવા દો, પછી બધા ભાઈઓનો ચરણ પુષ્કર વાળો. જે હો બલિહારી હો. સ્વયંસેવક વ્રજનાથની ઓ માગુએ તલો, વલ્લભને શરણ જઈ રહીએ આનંદમાં, શ્રી વલ્લભને શરણ જઈ હાલો રહીએ આનંદમાં. બધા બેનો વિનંતી છે, બધા ચણપસ કરી અને રાસમાં જોઈન્ટ થઈ ગયા હો. અમિત ઓલી બાજુ લાઈન કરો, પાછળ લાઈન.
વૈષ્ણવોનો સંગ થાય એ વૈષ્ણવોનો સંગ થાય તન મન ના દોષ જાય વૈષ્ણવનો સંગ થાય વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય વૈષ્ણવોનો સંગ થાય વૈષ્ણવોનો સંગ થાય તન મન ના દોષ જાય વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય એને વલ્લભને શરણ જય રહીએ આનંદમાં વલ્લભને શરણ જય રહીએ આનંદમાં ગોવિંદન ગુણ ગાઓ ગોવિંદન ગુણ ગાઓ બીજે કસે ન જાઓ ગોવિંદના ગુણ ગાઓ ગોવિંદના ગુણ ગાઓ બીજે કસે ન જાઓ ગોવિંદન ગુણ ગાઓ ગોવિંદન ગુણ ગાઓ બીજે કસે ન જાઓ ગોવિંદના ગુણ ગાઓ બીજે કસે ન જાઓ ગોકુલમાં વાસ મને આપો આપો ગોકુલમાં વાસ મને આપો ગોકુલમાં વાસ મને આપો રે હરી ઓ મારે ચલો વલ્લભને શરણ જય રહીએ આનંદમાં વલ્લભને શરણ જય રહીએ આનંદ